આ અભ્યાસ કરતા 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 પછી કોઈ વચ્ચે મરી જાય તો શું? તો વ્યર્થ ગયું ને બધું? તો કે નહીં. એટલે પુનર્જન્મ પૂર્વજન્મનો સિદ્ધાંત આપ્યો કે અહીંયા કોઈક વ્યક્તિ સાધના કરતો કરતો મરી જાય તો જ્યાંથી એને મૂક્યું છે ત્યાંથી જ એ હવે શરૂ કરે. બધા જ ઝીરોથી સ્ટાર્ટ ન કરે. એટલે જોજો, બધા જ જન્મેલા શરીરથી સરખા જ દેખાય, કિલો બધાના 2 થી 2.5 કિલો જ વજન હોય, આંખોની બધું એવડું હોય, પણ જ્ઞાન બધામાં સરખું ન હોય. એ બધાની યોગ્યતા અલગ અલગ હોય. કોઈ એક દિવસનો જ છે પણ એક દિવસનો નથી. એ 12 વર્ષ કરતા ઉપરનો છે, એ એક દિવસનો છોકરું નથી, એ બહુ જ મોટો છે. આપણને ખબર નથી, આપણને બી એક દિવસના જ લાગે, કેમ કે એના બધાના શરીરના સ્તર તો બરાબર જ રહે, પણ મનના સ્તરમાં બહુ મોટો ફરક આવે. શરીરના સ્તરમાં 5 વર્ષનો ગેપ છે અને મનનું સ્તર જો તો 5 જન્મારાનો ગેપ હોય.